નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ દેવદર્શનમાં. આપની સાથે હું છું સોનલ પટેલ. પૌરાણિક કથા અનુસાર માતા સીતા મા ઉમિયાના પરમ ભક્ત હતા. જ્યારે તેઓ પૃથ્વીમાં સમાઈ ગયા ત્યારે તેમણે લવ અને કુશની જવાબદારી મા ઉમિયાને સોંપી હતી. લવના વંશજ લેઉઆ અને કુશના વંશજો કડવા કહેવાયા. કડવા પાટીદાર સમાજમાં ઉમિયાની ભક્તિ અને આરાધના કરે છે, જેના ફળ સ્વરૂપે મા ઉમિયાનું ધામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે. ઊંઝા ખાતે બિરાજમાન માં ઉમિયા માતા આદ્યશક્તિ જગત જનની છે. કડવા પાટીદારની કુલદેવી માં ઉમિયાએ આદ્યશક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી. માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં કાળી ઉમિયા માતાના જ સ્વરૂપ છે. જ્યારે જ્યારે આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું ત્યારે માં ઉમિયાએ જુદા જુદા યુગમાં જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ તેમનો નાશ કરી દેવી શક્તિઓનું રક્ષણ કર્યું. જગતમાં જ્યાં શક્તિનો વાસ છે ત્યાં માતા ઉમિયાનો પ્રભાવ છે. તે શક્તિ દિવ્યતા અને તેજ પ્રદાન કરે છે. ઊંઝા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે માં ઉમિયાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. અમદાવાદથી 80 કિલોમીટર અને મહેસાણાથી 20 કિલોમીટરના અંતરે જીરાના વેપાર માટે જાણીતા ઊંઝા શહેરમાં કડવા પાટીદારની કુલદેવી માં ઉમિયા પૂજાય છે. કુળદેવી ઉમિયા માતાનું મંદિર એ સમગ્ર ગુજરાતના જ નહીં, ભારતના નહીં પણ સમગ્ર વિશ્વની અંદર વસતા કડવા પાટીદારોની કુળદેવી તરીકે મા ઉમિયાનું મંદિર જગ પ્રસિદ્ધ છે. અહીં પ્રત્યેક વર્ષે અનેક ભાવિક ભક્તો પોતપોતાની અનેક જાતની આસ્થાને કેન્દ્રમાં રાખી અને વિવિધ જાતની માન્યતાઓ લઈ માના મંદિરે આવે છે. માની પાસે સંકલ્પ લઈ અને એ જાય તો મા અવશ્ય શ્રદ્ધાથી એમના સંકલ્પ બધા જ પૂર્ણ કરે છે. અહીં પ્રતિવર્ષ વસંત પંચમીના દિવસે મા ઉમિયાનો પાટોત્સવ ઉજવાય છે. માની જન્મજયંતિ તરીકે વસંત પંચમીનો દિવસ છે. એ દિવસે બહુ મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે. યુપી બિહારની સરહદે માધાવતીના રાજા વ્રજપાલસિંહ રાજા ચડરપાલસિંહ સાથે યુદ્ધમાં હાર્યા અને ત્યાંથી પોતાના સૈનિકો સાથે માતૃશ્રાદ્ધ માટે ગુજરાત આવ્યા. અહીં તેમને તેમના સ્વજાતિ ભાઈઓનો મેળાપ થતા તેમના આગ્રહથી તેઓ ઊંઝા ખાતે રોકાયા અને કાયમી સ્થાયી થયા. સંવંત 2012માં ઉમિયામાનું મંદિર બનાવ્યું અને મોટો હવન કરવામાં આવ્યો. પૌરાણિક મંદિરને આક્રાંતાઓ દ્વારા કેટલીય વાર ધ્વંસ કરવામાં આવ્યું. આશરે 145 થી 150 વર્ષ પહેલા ગાયકવાડ સરકારે મંદિરનું ફરી નિર્માણ કર્યું. વેદકાલથી માં ઉમિયાની પૂજા અર્ચના થાય છે. ઈસવીસન પૂર્વે 1200 થી 1250ના ગાળામાં પાટીદારો ગુજરાત આવીને વસ્યા અને માં ઉમિયાની પૂજા ચાલુ રાખી. વેદોમાં ધનધાન્ય અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજાતી ઉષા દેવી જ માં ઉમિયા દેવી.
સમગ્ર વિશ્વના કડવા પાટીદારોનું આસ્થા શ્રદ્ધાનું ધામ એ મા ઉમિયા માતાજીનું મંદિર છે. પાટીદારોનું તીર્થ ક્ષેત્ર છે. કડવા પાટીદારોની કુળદેવીને નાતે મા ઉમિયાની અંદર કડવા પાટીદારોની એક વહીવટીય જવાબદારી નાતે વહીવટનું કામ સંભાળી રહ્યા છે. પરંતુ મા ઉમિયા એ પાર્વતીનો અવતાર ને નાતે મા ઉમિયાનું દિન પ્રતિદિન મહત્વ દરેક જ્ઞાતિ જાતિની અંદર વધતું જાય છે. વર્ષે દાડે ઉમિયા માતાજીની અંદર 65 લાખથી પણ વધારે લોકો દર્શનાર્થીઓ અહીં દર્શન કરવા માટે આવે છે. ઊંઝામાં મા ઉમિયાના મંદિરે દર આસો સુદ આઠમના રોજ પલ્લી ભરાય છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે માતાજીના જન્મોત્સવને પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ વૈશાખ સુદ પૂનમના દિવસે મંદિરથી ભવ્ય નગર યાત્રા નીકળી આખા શહેરમાં ફરે છે. દંતકથા પ્રમાણે મા ઉમિયાની સ્થાપના ખુદ ભગવાન શંકરે કરી હતી. રાજા વ્રજપાલસિંહે મંદિર બનાવી 1.25 લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી ભરી મોટો યજ્ઞ કર્યો હતો. મંદિરની દંતકથાની સાથે સાથે પૌરાણિક કથા પણ જાણીતી છે. ઇતિહાસ અનુસાર માતાજીની મૂર્તિને મહોલોતના મોટા મઢમાં સાચવી રાખવામાં આવી છે, જ્યાં આજે પણ ગોખ છે અને તે માતાજીનું મુખ્ય સ્થાન જ છે. કહેવાય છે કે ગોખવાળી માના દર્શન કરી સૌ કોઈ પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. મંદિરે આસો સુદ આઠમના રોજ પલ્લી ભરાય છે અને જેઠ સુદ બીજના શુકન જોવાય છે. ઉમિયા માતાજી મંદિરનું ટ્રસ્ટ માતા સંસ્થાન તરીકે ઓળખાય છે. માતા સંસ્થાન ધાર્મિક છે અને સામાજિક કાર્યો પણ કરે છે. અમે ઘણો ટાઈમથી આવીએ છીએ. વર્ષમાં 2 વાર આવીએ અને વર્ષમાં 4 વાર પણ થઈ જાય છે આવવામાં માતાજીને. અમને પૂરી શ્રદ્ધા છે ને અમારી કુળદેવી છે ઉમિયામાં. હરિદ્વારમાં માતા સંસ્થાન દ્વારા કરોડોના ખર્ચે આશ્રમ બનાવવામાં આવ્યો છે, જે હરિદ્વાર જતા ભક્તોનો આશરો છે. માતા સંસ્થાન દ્વારા જુદી જુદી જગ્યાઓ પર કથા વાંચનનું પણ આયોજન કરવામાં આવે છે. સંસ્થાન દ્વારા જુદા જુદા શહેરોમાં આશ્રમ બનાવવામાં આવ્યા છે, જેથી દર્શનાર્થે જતા ભાવિકોની રહેવાની વ્યવસ્થા, સામાજિક મેળાવડા અને શુભ પ્રસંગો કરી શકાય. પાટીદાર સમાજના નવપરિણીત યુગલ દર્શન માટે મા ઉમિયાના ધામ આવે છે અને માતાજીના દર્શન કરી તેમનું લગ્ન જીવન સુખી સંપન્ન રહેવાની મનોકામના રાખે છે. ઉમિયા ધામ મંદિર એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. ગુજરાતભરની શાળાઓના બાળકો પ્રવાસે આવી ધાર્મિક વાતાવરણમાં કિલ્લોલ સાથે સારા સંસ્કારના પાઠ શીખે છે. અમે ધોરણ 6 થી 8ના ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેના બાળકોને અંબાજી અને ઊંઝા પ્રવાસે લઈને આવ્યા છીએ. ખૂબ જ ધન્યતા અનુભવી છે આજે. હું તો જો કે પહેલી વાર આવ્યો છું માતાજીના ચરણમાં, પણ અમારા બાળકો જે છે ઘણા બધા કડવા પાટીદાર છે અને સમસ્ત કડવા પાટીદારના કુળદેવી માં ઉમિયાના દર્શન કરીને આજે ધન્યતા અનુભવી છે. કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયાના દર્શને દરેક જ્ઞાતિ જાતિના લોકો આવે છે. ભાવિકો સુખ શાંતિ, વિદેશ ગમન, સંતાન પ્રાપ્તિ જેવી માનતા લઈ માતાજીના શરણે આવે છે. કડવા પાટીદાર વિદેશોમાંથી આવી માતાજીના દર્શન કરી ધન્યતા અને શાંતિ અનુભવે છે.
ઘણી બધી આસ્થા છે, કારણ કે ઉમિયા માતાજી આપણા કુળદેવી છે એટલે, અને બહુ ટાઈમ પછી આવવાનું થયું મંદિરમાં. ગયા વર્ષે અહીંયા આવ્યા હતા, પણ એ વખતે મંદિરે દર્શન કરવાનો લાભ નહોતો મળ્યો, તો આ વર્ષે અને ઘણું સારું લાગે છે મંદિરમાં. ઘણું સરસ, માતાજીના દર્શન કરીને લાગ્યું કે જીવન સફળ થઈ ગયું એકચ્યુઅલી, અને ઘણી બધી આમ પીસફુલ, મગજની શાંતિ, થોડું આપણા કલ્ચરને ધર્મથી નજીક લાગ્યા. 100% હું માનું છું. Anytime હું pray કરું, right, all my problems I feel like almost come off my shoulder. A whole weight comes off my shoulder, right? A lot of my problems have disappeared, and I really think that is because of God. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ભક્તો માટે રહેવાની અને જમવાની પણ ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે. સંસ્થાન દ્વારા ભક્તોને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે, અને દર વર્ષે લાખો ભાવિકો માતાજીના પ્રસાદનો લાભો લે છે. મા ઉમિયા અન્નપૂર્ણા છે, ધન્ય ધાન્યની દેવી છે. સંસ્થા દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવી રહ્યું છે. શુદ્ધ સાત્વિક ભોજન પ્રસાદ દિન પ્રતિદિન માતાજી પ્રત્યેની આસ્થા, ભક્તિભાવમાં વધારો થવાની સાથે સંખ્યા દર વર્ષે વધતી જાય છે. અત્યારે હાલ 10-11 લાખ યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે. લોકોમાં ધાર્મિક ભાવના જળવાઈ રહે માટે દરેક ગામમાં ઉમિયા માતાજીનું મંદિર બને તેના માટે માતા સંસ્થાન સતત પ્રયત્નશીલ છે. 1001 મંદિર બનાવવાના લક્ષ્યાંક સાથે સંસ્થાન આગળ વધી રહ્યું છે, અને 300 કરતા વધારે શિખર મંદિર અને 200 કરતા વધારે ફોટો મંદિરની સ્થાપના થઈ ગઈ છે.